મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવસભર સ્વાગત કરીએ છીએ. સાથે મંચસ્થ તમામ અતિથિનું સસ્નેહ સ્વાગત અને સત્કાર કરીએ છીએ. આમંત્રિત અતિથિગણમાં કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, બીએસસીના અધિકારીશ્રીઓ, એસબીઆઈના સર્કલ હેડ તથા કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીશ્રીઓનું પણ આ અવસરે અમે સ્વાગત અને સત્કાર કરીએ છીએ. ગુજરાતની શાન સમૂહ દેશનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ, સુખ સુવિધાથી સંપન્ન એવું દેશનું નજરાણું એટલે અમદાવાદ. વૈભવી ઇતિહાસ, શિલ્પ સ્થાપત્યોથી શોભતા, વેપાર ઉદ્યોગ ધંધાથી ધમધમતા અલબેલા અમદાવાદની યશકલ્ગીમાં તાજેતરમાં જ એક નવું પીછું ઉમેરાયું છે. શહેરના ગ્રીન પ્રોજેક્ટ વધારવા કેન્દ્ર તરફથી અપાતી ઇન્સેન્ટિવ સ્કીમના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ચાલતા ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વિન્ડ એનર્જી તથા વોટર પ્રોજેક્ટ જેવા ગ્રીન પ્રોજેક્ટ માટે ₹200 કરોડનો ઇસ્યુ બહાર પડાયો હતો, જે થકી કોર્પોરેશન ગ્રીન પ્રોજેક્ટ માટે અસરકારક કામગીરી કરી શકે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્યના પ્રથમ ગ્રીન બોન્ડને ઓનલાઈન બિડિંગ પ્લેટફોર્મ ઉપર શરૂઆતની 4 સેકન્ડમાં જ જોરદાર પ્રતિસાદ સાંપડ્યો અને AA+ ક્રેડિટ રેટિંગ ધરાવતા AMCના 200 કરોડના ગ્રીન બોન્ડ સામે ઓવર સબસ્ક્રાઇબ થયો અને બિડિંગ પૂર્ણ થયે જુદા જુદા 30 ઇન્વેસ્ટર્સ તરફથી સુપર બમ્પર એવું 1360 કરોડનું સબસ્ક્રિપ્શન થયું, એટલે કે અંદાજે 7 ગણો વધુ ભરાયો. આમ નાણાં બજારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રતિષ્ઠાને 4 ચાંદ લાગી ગયા છે. આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ₹200 કરોડના ગ્રીન બોન્ડનું BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે, ત્યારે આ ઐતિહાસિક પળે ખાસ ઉપસ્થિત રહેલા માનનીય મંચસ્થ મહાનુભાવોનો વિશેષ સત્કાર કરવામાં આવશે. ગુજરાતના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રીશ્રીને મોમેન્ટોથી સત્કારશે માનનીય મેયરશ્રી તથા માનનીય ડેપ્યુટી મેયરશ્રી. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર. માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી M. થનારસન સાહેબ માનનીય મુખ્યમંત્રીશ્રીનું પુષ્પથી સત્કાર કરશે. બીએસસીના પ્રતિનિધિ શ્રી સમીર પાટીલ સર માનનીય મુખ્યમંત્રીશ્રીનો સત્કાર કરશે. મંચસ્થ અમદાવાદના પ્રથમ નાગરિક માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન તેમનો સત્કાર કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના DYMC શ્રી આરજવભાઈ શાહ. માનનીય મેયરશ્રીનો સત્કાર કરશે બીએસસીના પ્રતિનિધિ શ્રી સમીર પાટીલ. આજના ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના માનનીય અગ્રસચિવ શ્રી અશ્વિની કુમાર સરનો સત્કાર કરશે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નાણાં વિભાગ શ્રી આરજવભાઈ શાહ. તથા બીએસસીના પ્રતિનિધિ સમીર પાટીલ સર તેઓ પણ અશ્વિની કુમાર સરનો સત્કાર કરશે. ફરી એકવાર મંચ ઉપર આસીન માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી, માનનીય ડેપ્યુટી મેયર શ્રી, માનનીય ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલ સર તથા ડાયરેક્ટર એન્ડ પ્રેસિડેન્ટ SBI કેપિટલ શ્રી શ્યામ વર્માજીનો હું આદર સાથે સત્કાર કરું છું. આજના આ શુભ અવસરે હું માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે આપ આપના કરકમલોથી દીપ પ્રજ્વલિત કરી આજનો આ શુભ અવસર જેનો શુભારંભ કરાવશો. આ વિધિમાં માનનીય મેયરશ્રી, માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી તથા મંચસ્થ તમામ મહેમાનો જોડાશે. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે.
પ્રગટેલા આ દીપની જ્યોત ભારતભરમાં વિકાસની જ્યોત પ્રસરાવે એ અભ્યર્થના સાથે સર્વ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. આજના આ અવસરે સ્વાગત ઉદ્બોધન માટે હું આમંત્રિત કરીશ બીએસસીના શ્રી સમીર પાટીલ સરને. Good morning to all. Honorable Chief Minister of Gujarat, Shri Bhupendrabhai Patel, Mananiya Mayor of Ahmedabad, Srimati Pratibhaben Jain, Shri Ashwini Kumar, Principal Secretary, Department of Urban Development and Urban Housing, Shri M. Thinnarasan, Municipal Commissioner of Ahmedabad, Shri Deputy Mayor of Ahmedabad, Shri Jatin Patel, and Shri Shesh Ram Verma, Director SBI CAPS. I would want to congratulate Ahmedabad Municipal Corporation for Gujarat State's first green municipal bond issuance. It gives me immense pleasure and happiness that BS is a part of this historic listing ceremony and is indeed a major step towards municipal bond market development. BSE is the world's largest stock exchange in terms of the number of listed companies, which stands at 5,244. The benchmark index of BSE Sensex is tracked by investors across the globe and grown since India opened its economy in 1991. It is also considered as the barometer for the growth of Indian economy. BSE has always been a pioneer in the debt market space and more so in the municipal bond market. BSE has a leadership position in the municipal bond segment with a market share of 87%. There have 11 municipal bond issuances done through BSE's EBP platform, raising over rupees 3,625 crores. In the debt primary market issuances, BSE has a market share of 56% since inception. In financial year 23-24 alone, BSE has helped issuers raise over rupees 3,69,933 crores. I once again would want to thank Ahmedabad Municipal Corporation for giving BSE this opportunity. Thank you very much. થેન્ક યુ વેરી મચ સર. અને હવે હું આમંત્રિત કરીશ એસબીઆઈના ડિરેક્ટર શ્રી શેષરામ વર્માજીને. माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल जी, प्रिंसिपल सेक्रेटरी गवर्नमेंट ऑफ गुजरात श्री अश्विनी कुमार, मेयर अहमदाबाद श्रीमती प्रतिभाबेन जैन, डिप्टी मेयर अहमदाबाद श्री जतिन पटेल, म्यूनिसिपल कमिश्नर श्री एम थिन्नासरन एंड चीफ बिजनेस ऑफिसर ऑफ बीएसई श्री समीर पाटिल, आप सभी को भारतीय स्टेट बैंक एंड एसबीआई कैपिटल मार्केट्स दोनों की तरफ से बहुत बहुत नमस्कार. अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन ने जो ये 200 करोड़ का जो बॉन्ड्स इशुएंस किया है, जिसके लिए एसबीआई कैपिटल मार्केट्स एंड एसबीआई दोनों ने जो है अरेंज किया है, एक्चुअली इट्स अ ग्रेट सक्सेस इन म्यूनिसिपल बॉन्ड मार्केट. इट्स 13 times ओवर सब्सक्राइब्ड. And the best part is that it's a green bond. Green bonds means the purpose is for definite use of ESG purpose. They are going to utilize it for this sewer treatment plants, for utilizing the solar energy, wind energy. So जो गवर्नमेंट ऑफ इंडिया का जो मिशन है स्वच्छ भारत एंड सशक्त भारत, actually it's going to create strength in municipalities. Municipalities क्या है कि ट्रेडिशनली म्यूनिसिपैलिटीज जो है डिपेंडेंट रहती हैं स्टेट गवर्नमेंट और सेंट्रल गवर्नमेंट के सपोर्ट पे, बट अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन ने जो ये किया हुआ है, इट्स गोइंग टू एक्चुअली क्रिएट स्ट्रेंथ. अपने बल पे कर रहे हैं, ये बॉन्ड्स इशुएंस किया है, पैसा आया है, उस बॉन्ड्स को पे करेंगे. तो ये सशक्त भारत का एक जो है एक पिलर है, सशक्त कर रहे हैं. सशक्त जो है
गवर्नमेंट केवल इंडिविजुअल्स को नहीं कर रही है, हमारी म्यूनिसिपैलिटीज को कर रही है, क्योंकि अल्टीमेटली म्यूनिसिपैलिटीज ही सर्विस दे रही हैं। तो ये जो काम किया हुआ है इन्होंने, ये बहुत ही जो है काबिल तारीफ है। स्टेट बैंक एंड SBI कैपिटल मार्केट्स, वी आर पायनियर इन दिस इशुएंस ऑफ कॉर्पोरेट बॉन्ड्स। इस कंट्री में जो भी कॉर्पोरेट बॉन्ड्स इशुएंस हुए हैं, मोर देन 80% आर फ्रॉम अस ओनली। एंड उसके लिए हम आप सभी का धन्यवाद देते हैं कि आपने हम पे ट्रस्ट किया। और हमारी जो टीम है, हमारी टीम सारी यहाँ पे अवेलेबल है। अर्नव चौधरी, राम मूर्ति एंड संजय एंड हमारे CGM सर, सर्किल क्षितिज मोहन साहब, सभी लोग यहाँ पे हैं। और भी जितने भी आपके जो म्यूनिसिपल कॉरपोरेशंस हैं, उनके साथ भी हम काम कर रहे हैं। बहुत सारों के साथ एडवांस स्टेज में हैं, हम इसको सपोर्ट करते रहेंगे। आपके जो है इस नेक कार्य में हमारा हरदम सब जो है सपोर्ट रहेगा। हमें इस कार्य के लिए आपने चुना, समय दिया, धन्यवाद। थैंक यू। પાટીલ સર, આપકા बहुत बहुत ધન્યવાદ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડાયનેમિક માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને હું વિનંતી કરીશ કે આપ આ સિદ્ધિ વિશે અમને થોડી વાત કરો। માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી M. થેનારસન સાહેબ। नमस्कार। माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल साहब, माननीय मेयर श्री, माननीय प्रिंसिपल सेक्रेटरी अर्बन डेवलपमेंट गवर्नमेंट ऑफ गुजरात श्री अश्वित कुमार साहब, माननीय डिप्टी मेयर श्री, SBI कैपना मिस्टर श्याम वर्मा, BSc चीफ एग्जीक्यूटिव ऑफिसर मिस्टर जतिन पटेल, समित पाटिल एंड तमाम उपस्थित अधिकारीश्रीओ एंड प्रश्न मित्रों, आप सब जानता हशो, माननीय मुख्यमंत्री श्री 2023 अर्बन 20 प्रोग्राम अंतर्गत देशना सौप्रथम नेट जीरो એટલે અમદાવાદ રેસિલિયન્ટ એક્શન પ્લાન 2017-80 એનો એક્શન પ્લાનનું જે સ્ટ્રેટેજી પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું માનનીય મુખ્યમંત્રીના હસ્તે। એની અંદર જે સ્ટ્રેટેજીઓ છે એને અમલ કરવા તરફ હવે એક પછી એક પ્રોજેક્ટ મૂકવા માટે અમે શરૂ કરીએ છીએ। રાજ્ય સરકાર, કેન્દ્રીય સરકાર એ પણ જે પેરિસ કન્વેન્શન અને COP28 માનીય પ્રધાનમંત્રીશ્રી પણ આના ઉપર ભાર મૂકે છે। એ સસ્ટેનેબલ સિટી, સસ્ટેનેબલ દેશ, સસ્ટેનેબલ રાજ્ય બનાવવા માટેનો ગ્રીન પ્રોજેક્ટનો આવશ્યક છે। એ દિશામાં અમદાવાદ તો અત્યાર સુધી 5 વાર બાન્ડ માર્કેટમાં કેપિટલ મોબિલાઇઝ કર્યું છે। આ છઠ્ઠી ટાઈમ છે અને આ વખતે ગ્રીન પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરવા માટેનો અમે પ્રયત્ન કર્યા હતા। આ બાબતે મેં થોડા વિસ્તૃત ડિટેલ આપવા માગું છું। સર, આનું 3 પ્રોજેક્ટમાં સૌપ્રથમ છે, પહેલી વાર અમદાવાદમાં જે સુવેજ પાણી છે એને શુદ્ધિકરણ કરીને ઇન્ડસ્ટ્રીને આપવા માટેનો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે। જે ઓલ્ડ પિરાણા વિસ્તારમાં જે 240 ml સુવેજ વોટર છે એને ટ્રીટ કરી, ટર્શિયરી લેવલમાં ટ્રીટ કરી એને મિનિમમ 160 ml પાણી નારોલ ટેક્સટાઇલ એસોસિએશન એને આપવા માટેના અમે MOU કર્યું છે સર। 1 KL 30 રૂપિયા અને હર સાલ 10% વધારવા માટે પણ પ્રોવિઝન રાખ્યું છે સર। એની અંદર જોતા હોય અમે 160 ml એક વર્ષ પાણી બચાવી, એક દિવસ પાણી બચાવી શકતા હોય અને જેટલા ઓછામાં ઓછા 11 લાખ લોકોને તાજા પાણી અમે આપી શકાય છે, જેટલું પાણી અમે બચત કરી શકીએ છીએ। આની સાથે કોર્પોરેશનને 175 કરોડ આવક હર વર્ષે આના ઉપર મળશે એન્ડ આ પાણી અત્યાર સુધી જે નદીમાં જતો હતો ટ્રીટ કરીને ઇન્ડસ્ટ્રીને આપવા માટેનો એક મોટો પ્રયત્ન છે એન્ડ સારનો जो with the blessings and others actually we would be able to succeed in this project। थोड़ा समय में टूंक में लगभग 7 દિવસની અંદર અમે ટેન્ડર કરવા માટે જઈ રહ્યા છીએ સર। એની અંદર
બીજી એક પ્રોજેક્ટ છે ખાસ કરીને ગ્રીન એનર્જી. અમે જાણીએ છીએ નેટ ઝીરોમાં મહત્વનું બે મુદ્દાઓ છે. જે એનર્જી અમે વાપરીએ છીએ એ એનર્જી ફોસિલ ફ્યુઅલથી આવે છે, જેથી કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન જે મોટો વિષય બને છે એને રોકવા માટે કાર્બન ન્યુટ્રલ સિટી નેટ ઝીરો સિટી નેટ ઝીરો નેટ પોઝિટિવ સિટીના બાબતે બધું વાત કરી રહ્યા છીએ. એ સંજોગોમાં અત્યારે કોર્પોરેશન, જો અમે તો આખું સ્ટ્રેટેજી મૂકી છે, બટ કોર્પોરેશન મેઇન કોર્પોરેશન જે એનર્જીઓ કન્ઝ્યુમ કરે છે એ પહેલે 50% સુધી રિન્યુએબલ એનર્જીમાં કન્વર્ટ કરવા માટેના આ વર્ષમાં બજેટમાં મૂક્યું છે. એ ભાગરૂપે આજે સર એકચ્યુઅલી જે 25 મેગાવોટ, 15 મેગાવોટ સોલાર અને 10 મેગાવોટ વિન્ડ, આમાંથી આ પ્રોજેક્ટને ઇન્વેસ્ટમેન્ટ થશે, જે આજે ગ્રીન બોન્ડમાંથી આવશે. એનો ગેપ ફંડિંગ તરીકે આમાં યુઝ કરવામાં આવશે. એની અંદરથી એ કરવાથી પણ લગભગ 27 કરોડ આસપાસ વર્ષનો અમારા ઇલેક્ટ્રિસિટી બિલ સેવ થશે. આને કરતાં મહત્વનો પોઈન્ટ છે એ ખાસ કરીને 50,000 કરતાં વધારે ટન્સ ઓફ કાર્બન ડાયોક્સાઇડ સેવ થશે. એટલે અમે પ્રોડક્શન ઓછું કરી શકાય છે. તો એ બીજા અગત્યના મુદ્દા છે. એની સાથે બીજા પણ અમે 15 મેગાવોટ સોલાર અને 10 મેગાવોટ વિન્ડ મિલનું આયોજન કર્યું છે. જો ત્રીજા પ્રોજેક્ટ છે ખાસ કરીને જે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ ZLD કહીએ છીએ. ખાસ કરીને અમારી પાસે 3 મોટા WTP છે, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટો છે સર. એક કોતરપુર છે, બીજા એક જાસપુર છે, ત્રીજા એક રાસકા છે. જ્યારે કોતરપુર ખાતે અત્યારે 400 MLDના જે પ્લાન્ટ મૂકવા માટેનું આયોજન કરી રહ્યા છે, એની અંદર આ 40 MLDનો ZLDનો પ્લાન્ટ પણ રાખીએ છીએ. ZLD ખાસ કરીને નોર્મલી જ્યારે પાણી જે બેકવોશ કરવા માટેનું યુઝ કરવામાં આવે છે, એને રોજ 40 MLD વેસ્ટમાં જાય છે. એને પણ બચત કરવા માટેનો આ ZLDનો પ્રોજેક્ટ મારફત, જેથી એક પણ ડ્રોપ વેસ્ટ ના થાય અને રિસાયકલ કરીને ફરી યુઝ થાય, એ દિશામાં આ ત્રીજા પ્રોજેક્ટ મૂકવામાં આવ્યું છે. એન્ડ જેથી આની સાથે ઓવરઓલ ક્ષમતા કોર્પોરેશનનો 1950 MLD આસપાસ હશે. સો આ 3 પ્રોજેક્ટ સર. આ સિવાય પણ એકચ્યુઅલી ખાસ કરીને ગ્રીન પ્રોજેક્ટ ઉપરનું વધારે ધ્યાન આપવા માટેનો એક મોટું કાર્બન સિંક પાર્ક્સ અને 3 મિલિયન ટ્રી પ્લાન્ટેશન માટે સોસાયટીમાં મેક્સિમમ સોસાયટીની અંદરનું પ્લાન્ટેશન કરવા માટે એન્ડ ડિસેન્ટ્રલાઇઝ્ડ જો મિયાવાકી પદ્ધતિથી પ્લાન્ટેશન કરવા માટેનો જે ઘણા બધા પ્રોજેક્ટો રાખવામાં આવ્યું છે. એન્ડ ખાસ કરીને કોર્પોરેશન જે સોસાયટી, જે ઇન્ડિવિજ્યુઅલ લોકો જ્યારે એમનો પોતાનો મકાનમાં જો ગ્રીન યલો બ્લુ સ્કીમ તરીકે મૂકવામાં આવી છે, એની અંદર એમની પાસે પ્લાન્ટેશન હોય સર, એમની સોલાર હોય, 50% કન્ઝમ્પશન સોલારમાંથી સોલાર અથવા કોઈ પણ એનર્જીમાંથી યુઝ થતા હોય, અને જ્યારે વોટર કન્ઝર્વેશન માટે એમને જે રેઇન વોટર હાર્વેસ્ટ માટે પર્ક્યુલેશન વેલ હોય અથવા બીજા સ્ટ્રક્ચર બનાવ્યા હોય, એવા સંજોગોમાં જે ઓલરેડી 12% 13% અત્યારે અમે કન્સેશન આપીએ છીએ ટેક્સમાં, એ સિવાયની બીજા 10% વધારે આપવા માટે પણ સ્કીમ મૂકવામાં આવી છે સર. એ સિવાય આ વર્ષે બજેટમાં પ્રોવિઝન એ પણ રાખેલા છે, અમે જે સોસાયટી વચ્ચેનો એક સ્પર્ધા પણ જો ગ્રીન લીક એ રીતેનું, જે એની અંદર જે સોસાયટીઓ આ દિશામાં સેગ્રિગેશન કરે, પ્લાન્ટેશન, સોલાર એનર્જી એ દિશામાં જાય, એ સોસાયટીને એમનું પોતાનો સુવિધા આપવા માટેનું ડેવલપમેન્ટ ફંડ ખાસ કરીને અંદર સોસાયટીની અંદર લોકો ઉપયોગ સુવિધા આપવા માટેનું પ્રોવિઝન રાખવામાં આવ્યું છે સર. તો ખાસ કરીને સર આપ આજે અહીંયા આવ્યા, અમને જે પ્રોગ્રામમાં લિસ્ટિંગ કરવા માટેનું, એ બદલ આપને ખૂબ ખૂબ આભાર છે સર. એકચ્યુઅલી પ્રોજેક્ટ સમય મર્યાદામાં પૂરું કરવા માટેનું આપને વચન આપું છું સર. થેન્ક યુ વેરી મચ. આજના આ અવસરે અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક માનનીય મેયરશ્રીને હું વિનંતી કરીશ, આપ આપનો વિચાર વ્યક્ત કરો. આજના આ કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત ગ્લોબલ ગુજરાતના સંવેદનશીલ લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી,
મારા સાથી ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલજી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, પક્ષના નેતા શ્રી ગોરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રી શીતલબેન ડાગા, સન્માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ થેનારસનજી, ચીફ બિઝનેસ ઓફિસર BSE શ્રી સમીર પાટીલજી, ડાયરેક્ટર એન્ડ પ્રેસિડેન્ટ SBI કેપિટલ માર્કેટ શ્રી શેષરામ વર્માજી, આરજવ શાહ, મંચસ્થ અશ્વિની કુમારજી, મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવ ડેપ્યુટી કમિશનરશ્રીઓ અને સહુએ ઉપસ્થિત મહાનુભાવોને મારા સાદર પ્રણામ, નમસ્કાર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂપિયા 200 કરોડના ગ્રીન બોન્ડના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ અંતર્ગત આયોજિત આજના આ કાર્યક્રમમાં સહુની સાથે ઉપસ્થિત રહેતા હું અત્યંત હર્ષની લાગણી અનુભવું છું. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે ભારત દેશ વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે વિશ્વગુરુ બનવા બુલેટ ગતિથી પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે આપણા પ્રધાનમંત્રી શ્રી વિકાસ અને પ્રગતિના સંવર્ધનને સમાન મહત્વ આપી વન વર્લ્ડ વન ફેમિલી વન ફ્યુચરના મંત્રને સાર્થક કરવા સતત માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. વધુમાં ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વિશેષ માર્ગદર્શન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નેટ ઝીરો 2017ના લક્ષ્યને પ્રાપ્ત કરવા આ વર્ષે માતબર રૂપિયા 12,262.83 કરોડનું ગ્રીન બજેટ રજૂ કરવામાં આવેલ છે, જેમાં મિશનથી મિલિયન ટ્રીઝ એન્વાયરમેન્ટ શેલ અંતર્ગતના આયોજનો, સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ તથા ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવા સ્માર્ટ સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ વિથ રિડ્યુસ એન્ડ રિસાયકલ પોલિસીને પ્રોત્સાહન આપવા જેવા અનેક પ્રયાસો કરવામાં આવેલ છે. આ ગ્રીન ઇનિશિયેટિવ્સને હાંસલ કરવા ક્લાઇમેટ ફાઇનાન્સની નીડને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્યમાં સૌ પ્રથમ બહાર પાડવામાં આવેલ રૂપિયા 200 કરોડના ગ્રીન બોન્ડનું બિડિંગ તારીખ 5/2/2024માં કરવામાં આવેલ છે. આ ગ્રીન બોન્ડનું બિડિંગ ઓનલાઈન બિડિંગ પ્લેટફોર્મ ઉપર શરૂ કરવામાં આવેલ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો AA+ ક્રેડિટ રેટિંગ ધરાવતો સદરનું ગ્રીન બોન્ડ શરૂઆતમાં 4 સેકન્ડમાં જ રૂપિયા 200 કરોડના બોન્ડ સાઇઝ સામે રૂપિયા 415 કરોડનું સબસ્ક્રિપ્શન મળેલ છે, જે ક્લાઇમેટ ફાઇનાન્સ ક્ષેત્ર માટે ખૂબ જ સરાહનીય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ દેશમાં અને સાઉથ એશિયામાં વર્ષ 1998માં બોન્ડ બહાર પાડનાર સૌ પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન બનેલ. ત્યારબાદ સમયાંતરે 4 વાર બહાર પાડવામાં આવેલ બોન્ડ સાથે કુલ 5 વાર સફળતાપૂર્વક બોન્ડ બહાર પાડેલ છે, જે ખૂબ જ પ્રશંસનીય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાંખ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સતત દીર્ઘદ્રષ્ટિ પ્રેરિત માર્ગદર્શન હેઠળ વિકસિત અમદાવાદ 2047 થકી વિકસિત ગુજરાત 2047 અને વિકસિત ગુજરાત 2047 થકી ભારત 2047ના સંકલ્પ સાથે સુસંકલ્પિત થઈ અમદાવાદ શહેરના છેવાડાના માનવીની સર્વાંગીણ વિકાસને પ્રાધાન્ય આપી શહેરમાં વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોને સાથે ગ્રીન એન્ડ ક્લીન અમદાવાદ બનાવવા સતત પ્રયાસો કરતી રહેશે તેવી અભ્યર્થના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. જય જય ગઢવી ગુજરાત. ભારત માતા કી જય. ધન્યવાદ. આપણે જે ક્ષણની પ્રતીક્ષા કરી રહ્યા છીએ 9:59 અને થોડી ક્ષણો બાકી છે, એ પહેલાં હું BSEના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી સમીર પાટીલને વિનંતી કરીશ કે આપ શ્રી મ્યુનિસિપલ કમિશનરશ્રીને મોમેન્ટો અર્પણ કરશો. બેલનો મોમેન્ટો અર્પણ કરવામાં આવશે. ચીફ બિઝનેસ ઓફિસર BSE શ્રી સમીર પાટીલ સર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માનનીય કમિશનરશ્રીને માનનીય મેયરશ્રીની હાજરીમાં આ મોમેન્ટો અર્પણ કરી રહ્યા છે. જોરદાર આ ઐતિહાસિક ક્ષણ છે. આ ક્ષણને આપણે વધાવી લઈએ.
આપણા ગૌરવવંતા ગુજરાતની આન બાન અને શાન સમૂહ શહેર એટલે આપણું અમદાવાદ શહેર. અમદાવાદ અનેક ક્ષેત્રોમાં સિદ્ધિના શિખરો સર કરી રહ્યા છે અને આપણે જે ક્ષણની રાહ જોઈએ છીએ એ ક્ષણ આવે પહેલાં હું મંચસ્થ તમામ મહેમાનોને વિનંતી કરીશ કે આપ એક બેલ સાથે ગ્રુપ ફોટોગ્રાફ માટે આપ આવી જાઓ. આપને માનનીય મુખ્યમંત્રીશ્રીને આમંત્રિત કરીશ. સાથે મંચસ્થ તમામ મહેમાનો આ બેલ પાસે આવી અને એક ગ્રુપ ફોટોગ્રાફ લઈશું. આ સ્મૃતિ ચિર સ્મરણીય રહે એ હેતુસર 9:59 આ અવસરે ખાસ જણાવીએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આટલી સિદ્ધિ પાછળ જેમનો ફાળો છે એ કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓની હોનહાર ટીમ, ઉચ્ચ અધિકારીશ્રીઓની હોનહાર ટીમ, માનનીય મ્યુનિસિપલ કમિશનરની સાથે કામ કરતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીઓની ટીમને ખૂબ મોટો ફાળો છે. આ અવસરે અમદાવાદના નાગરિક તરીકે હું એમનો આભાર માનું છું. માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે બરાબર 9:59 બેલ વગાડી અને અમદાવાદ શહેરના ગ્રીન બોન્ડ 200 કરોડના ગ્રીન બોન્ડને બેલ વગાડી અને બીએસસીમાં લિસ્ટિંગ કરવામાં આવશે. આ એક મહત્ત્વની ક્ષણ છે, મહત્ત્વનું કાર્ય છે અને અમદાવાદ શહેર માટે આ એક ઐતિહાસિક ઘટના છે. એ ઘટનાની આપણે રાહ જોઈ રહ્યા છે. થોડી જ ક્ષણોની વાર છે. પર્યાવરણની જાળવણી માટે અમદાવાદ શહેર ખૂબ કામ કરી રહ્યું છે. ગ્રીન એનર્જી માટે, શુદ્ધ પીવાના પાણી માટે, પાણીના રિસાયકલ માટે. ઠીક 9:59 માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે બેલ વગાડવામાં આવશે અને બીએસસીમાં આપણા અમદાવાદ શહેરના 200 કરોડના ગ્રીન બોન્ડને બીએસસીમાં લિસ્ટિંગ કરાવવામાં આવશે. આ ક્ષણને આપણે તાળીઓથી વધાવી લઈએ. માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આ 200 કરોડનું ગ્રીન બોન્ડ અમદાવાદ શહેરનું જેનું લિસ્ટિંગ થઈ ચૂક્યું છે બીએસસીમાં. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ ઐતિહાસિક ક્ષણને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. આજના આ અવસરે ખાસ અમૂલ્ય સમય આપી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીં પધાર્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોંસલાને બુલંદ કરવા માટે એમણે આશીર્વાદ આપ્યા છે અને સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે. આ સાથે હું મંચસ્થ તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરું છું. આપ સર્વને હું લાઇટ રિફ્રેશમેન્ટ માટે આમંત્રિત કરું છું. આપ સૌ અમારી સાથે ચા નાસ્તામાં જોડાશો એવી વિનંતી. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, માનનીય અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર સર, માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ થેનારસન સાહેબ, માનનીય ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, માનનીય ચીફ બિઝનેસ ઓફિસર બીએસસી શ્રી સમીર પાટીલ સર, ડાયરેક્ટર પ્રેસિડેન્ટ એસબીઆઈ કેપિટલ શ્રી શેષરામ વર્માજી તથા ચેરમેન શ્રીનો હું સ્વાગત અને સત્કાર કરું છું અને આ અવસરે આપના આગમન બદલ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.